सांसद राम मोकरिया लड़ायक मूडમાં દેખાઈ રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી પ્રજાની પડખે અડીખમ ઊભેલા દેખાઈ રહ્યા છે। પછી રેલવેનો મુદ્દો હોય, એરપોર્ટનો મુદ્દો હોય કે ગરીબોને સસ્તા અનાજનો મુદ્દો હોય, તંત્રથી લઈ કેન્દ્ર સરકારના મંત્રીઓ સુધી દરેકને ટકોર કરી રહ્યા છે તો ક્યાંક મેણા મારતા પણ દેખાઈ રહ્યા છે। એક સાંસદ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। પોતાની સરકાર સામે જનતાના મુદ્દા ઉઠાવી સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે। સરકારી અનાજમાં સડો એ કઈ નવી વાત નથી। અનેક જગ્યાએથી સડેલા અનાજની ફરિયાદો છાશવારે સામે આવતી રહે છે। ત્યારે હવે સરકારી અનાજની ગુણવત્તા સામે ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સવાલ ઉઠાવ્યા છે। રામ મોકરિયાએ કલેક્ટરને સડેલા સરકારી અનાજના સેમ્પલ પુરાવા તરીકે આપ્યા અને સરકારી અનાજમાં લોલમ લોલ મુદ્દે રીતસરના અધિકારી પર બગડ્યા। સાંસદે રોકડું પરખાવ્યું અને કહ્યું કે મોદી સરકારમાં આવું બધું નહીં ચાલે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે। એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે। સાંસદની ટકોર બાદ ખરાબ સડેલા અનાજ માટે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। કલેક્ટરે કહ્યું છે કે સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। જીએમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમને સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું। એ સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે। આજે જે એમને સવારે રજૂઆત કરી છે જે રીતે રિપોર્ટ લેબોરેટરીમાં આવશે ત્યારબાદ એમને અહેવાલ કરશું। સસ્તા અનાજમાં હલકી અને ખરાબ ગુણવત્તાનું અનાજ અપાતું હોવાની રાવ આ પહેલા પણ અનેક વાર ઉઠી છે। ઓક્ટોબર મહિનામાં આણંદના આંકલાવમાં સરકારી ગોડાઉનમાં સડેલી તુવેર દાળનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો। આ પહેલા પણ રામ મોકરિયાએ પોતાની સરકાર સામે જાહેરમાં હૈયાવરા ઠાલવી હતી। રાજકોટમાં ટ્રેન શરૂ કરવા મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના વલણ સામે તેમણે જાહેરમાં નારાજગી દર્શાવી હતી। રાજકોટમાં 1 વર્ષ પહેલા 6 ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી, પણ એ ટ્રેનો શરૂ થઈ નથી। ત્યારે રામ મોકરિયાના દિલનું દર્દ શબ્દોમાં બહાર આવી ગયું કે જાહેર થયેલી આ ટ્રેન વહેલી શરૂ કરાવો, પત્રકારો મને ટોણા મારે છે, પત્રકારો મને મેણા મારે છે। સાથે જ તેમણે નેશનલ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ટ્રેન શરૂ કરવા પણ ટકોર કરી। રામ મોકરિયા છેલ્લા કેટલાક સમયથી જનતાના પ્રશ્ને સટાસટી બોલાવી રહ્યા છે। એ સસ્તા અનાજમાં ભેળસેળની વાત હોય, રાજકોટને મળનારી ટ્રેનની વાત હોય કે પછી હીરાસર એરપોર્ટના વીઆઈપી લોન્જની વાત કેમ ના હોય। રામ મોકરિયા છેલ્લા કેટલાક સમયથી જનતાના પડખે આવીને ઊભા રહ્યા છે। ત્યારે આ સમસ્યાઓ હવે કેટલી જલ્દી ઉકેલાય છે એના પર નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।